બ્રેડ વગર હેલ્ધી અને ટેસ્ટી એવી પૌવાની સેન્ડવિચ બનાવવા માટે પૌવાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને સોજીને પણ દરદરું પીસીને તેમાં એડ કરી દઈશું. હવે તેમાં ખાટું દહીં એડ કરીને બેટર બનાવી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે. બેટરમાં હવે તમારી ચોઈસના જે પણ શાકભાજી એડ કરવા હોય તે ઝીણા કટ કરીને એડ કરીશું અને એક બાફેલું બટાકું પણ છીણી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તથા ચાટ મસાલો એડ કરીને બેટરને સારી રીતે મિક્સ કરીશું. તેમાં ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને એક જ ડિરેક્શનમાં મિક્સ કરીશું. હવે એક સેન્ડવિચ ટોસ્ટર લઈશું અને તેને તેલથી કે ઘીથી ગ્રીસ કરી દેવાનું અને બેટર એડ કરી દેવાનું.